હેલો દોસ્તો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે રખડપટ્ટી કરવાના છીએ ચોટીલાની પર્વતમાળામાં આવેલા માંડવના જંગલમાં। હાલો ત્યારે રખડપટ્ટીની શરૂઆત કરીએ। જંગલની હરિયાળીમાં પહોંચતા પહેલા આ રસ્તાને પાર કરવો જરૂરી છે અને અહીં રસ્તાના નામે ખાડા, ટેકરા, પથરા અને નાની એવી કેડીઓ જ છે। ચોટીલાથી અંદાજે 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળને જોઈને તમને માઇક્રોસોફ્ટ કંપનીના વોલપેપરની યાદ આવી જશે। અચ્છા, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને હવામાં ઝૂમતું હરિયાળું ઘાસ જોવા મળશે અને અહીંની ઠંડી હવા તમારા બધા માનસિક થાકને ઉખાડીને હવામાં ફંગોળી દેશે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। આટલું સરસ મજાનું લોકેશન હોય અને પ્રકૃતિ સોળે કલાએ ખીલી હોય ત્યારે આપણી પણ થોડીક ફરજ બને છે કે પ્લાસ્ટિક જેવો કચરો નાખીને અહીં આપણે વાતાવરણને પ્રદૂષિત ન કરીએ। તો આશા રાખું છું કે તમે કચરો ઘરે મૂકીને જ આવશો। રસ્તાની વાત કરીએ તો અહીંના રસ્તાઓ એવા છે કે જેમાં ગૂગલ પણ ગોથા ખાઈ જાય, એટલે ગૂગલનો વધારે ભરોસો કરો નહીં, બાકી ખાઈમાં જઈને ખાબકશો। આ રફ રસ્તા પર ઘમઘમાવીને બાઇક દોડાવવાની જેટલી મજા છે એટલું જ સામે રિસ્ક પણ છે। આખો રસ્તો પથરાળ છે, થોડું પણ બેલેન્સ બગડ્યું એટલે તમે સીધા હરિયાળીમાં આરોટતા થઈ જશો। રસ્તાની બંને બાજુ છે હરિયાળી જ હરિયાળી અને વચ્ચે છે કેડી। તમને તો વિડીયો જોઈને એમ લાગતું હશે કે વાહ શું મસ્ત લોકેશન છે, સહી પકડે હે। પણ ભાઈબંધ, આ જેટલું સહેલું લાગે છે એટલું સહેલું નથી। સુંદર છે એમાં કોઈ શંકા નથી, પણ અહીંના રસ્તામાં તમારા બાઇકના જમ્પરની અને તમારા ડ્રાઇવિંગની બંનેની ખરેખરી કસોટી થઈ જવાની છે। જો ભાઈબંધ, સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાયો તો તમારી મુલાકાત સીધી બોરડીના વાંકડિયા કાંટા સાથે થઈ જવાની છે, અને તમે જાણતા જ હશો બોરડી ક્યારે આગતા સ્વાગતા કરવામાં પાછી પડે જ નહીં, અને વધારામાં કાન વીંધી નાખે એ નફામાં। જો હું જરાય ખોટું નથી બોલતો, તમે આ રસ્તો જો, આ બાજુ નકરી બોરડીઓની ડાળખીઓ નમેલી છે, આ બાજુ થોડી વાર જાઓ તો ગોરડની ડાળખીઓ આવે। હવે તમે નમો નહીં તો તમારા મોઢા ઉપર જ સીધી આ ડાળખી આવે। એના કાંટા તો એવા ખતરનાક હોય ને કે એકવાર ખૂંચી જાય ને એટલે એ તો પછી તમારી બૂટને તોડી નાખે। એટલે આ રસ્તો તમને જેટલો સહેલો લાગે છે એટલો સહેલો છે નહીં, પણ તમારે થોડુંક એડવેન્ચર ફીલ કરવું હોય તો તમારે આ રસ્તે આવે। અને જો આ ખાડા કેવા છે, અરે આ રસ્તે તો બાઇક ચલાવીને તો તમારા હાથના બાવડા દુખી જાય એવો રસ્તો છે, ખતરનાક। હવે આ રસ્તો એવો છે એટલે ઘાયલ સાહેબની યાદ તો મને આવી જ જાય। ઘાયલ સાહેબ કહેતા હતા કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, એમ કાંઈ થોડા મૂંઝાઈને મરી જવાના। એટલે ઘાયલ સાહેબે જે વાત કરી છે એ વાતને આપણે અહીંયા લાગુ કરી અને નીકળી પડ્યા છીએ। રસ્તો નહીં મળે તોય આપણે તો ગમે ત્યાંથી બાઇકને તો કાઢી જ લેવું છે। હું નદી હોય, નાળા હોય, ગમે ત્યાં હોય, બાઇક તો ગમે ત્યાં નીકળી જ જવાનું, એટલે તો આપણે બાઇક લઈને આવ્યા છીએ। વાત તો સહી છે। અમારી આ પાંચાળની ભૂમિ માટે ગુજરાતી સાહિત્યમાં એક સરસ મજાનો દુહો છે કે ખડ પાણીને ખાખરા, પથ્થરનો નહીં પાર, વગર દીવે વાળું કરે એ મારો દેવકો પાંચાળ। તો આ અમારી પાંચાળની ભૂમિ છે કે જ્યાંના લોકો ખવડાવીને રાજી છે કે પેલા બીજાને ખવડાવે પછી પોતે ખાય, એ પાંચાળ ભૂમિ। જો તમે ચોટીલામાં ચામુંડામાના દર્શન કરવા માટે આવો છો તો આ સ્થળ સુધી તમે આવો તો તમને મજા આવે એવું છે, પણ 4 વ્હીલ વાળાને થોડીક તકલીફ પડે એવું છે, કારણ કે રસ્તો જે છે એ રફ રસ્તો છે અને 4 વ્હીલ જે છે એ ચાલે એવું તો છે પણ થોડુંક કપરું છે, કારણ કે સીધે સીધો રસ્તો નથી અને અજાણ્યા લોકોને વધારે તકલીફ પડે એવું। હાલે આપણને એમ કે ખાલી આપણે એક જ અહીંયા રખડવા આવ્યા છીએ, પણ હમણાં મોરો દેવાઈ જાય। જો આ ભાઈ સામે બાઇક વાળો આવ્યો છે, મારે અહીંયા વાઇડમાં અંદર લેવું પડશે, ત્યાં તો માંડ બાઇક નીકળશે। તો ક્યારેક સ્પીડમાં જતા હોય ને જો સામે આવી જાય તો પછી બોર્ડ યારે મુલાકાત થઈ જાય, પણ આપણે ધ્યાન રાખીને ચલાવવું પડે। જો સિંગલ પટ્ટી છે એટલે બધું આવું તો રહેવાનું। આવળ બાવળ, બોરડી ને ગોરડ સાથે સાથે ખાડા, ટેકરા, પથરા અને નદી નાળાને પાર કરીને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાદેવના સાનિધ્યમાં, જ્યાં છે પ્રકૃતિના મનમોહક દ્રશ્યની સાથે સાથે પરમ શાંતિની અનુભૂતિ। હવે વાત કરીએ કે આ સ્થળનું નામ બિલી ગાડેશ્વર કેવી રીતે પડ્યું એની। તો બે ઊંચા ટેકરા હોય અને વચ્ચે ખીણ પડે, જે વેણ પડે એને અમારી ગામઠી ભાષામાં ગાળા તરીકે ઓળખાય, અને આ જગ્યાએ બિલીના ઘણા બધા વૃક્ષો છે અને મહાદેવના નામ સાથે ઈશ્વર તો હોય જ, એટલે આ સ્થળનું નામ થયું બિલી ગાડેશ્વર મહાદેવ। હવે આપણે અહીં બિલી ગાડેશ્વર તો પહોંચી જ ગયા છીએ અને બિલીના ઘણા બધા વૃક્ષો છે, તો આપણે પણ મહાદેવને ચડાવવા માટે અહીંથી થોડા બિલીપત્રોને લઈ લઈએ। માનવ વસાહતથી દૂર આટલા અંદર જંગલમાં આપણને હેન્ડપંપ જોવા મળે, આ ડંકી જોવા મળે, એ આપણું સદભાગ્ય કહેવાય। તો આપણે બિલીપત્રોને થોડા ધોઈ નાખીએ મહાદેવને ચડાવવા માટે જે આપણે લીધા છે એ। તો ચલો હવે આપણે પહોંચીએ મહાદેવના સાનિધ્યમાં, મહાદેવના દર્શન કરીએ, બિલીપત્ર ચડાવી અને મહાદેવના આશીર્વાદ લઈએ। તો આપણી આતુરતાનો આવી ગયો છે અંત। તો દોસ્તો, તમે આ જે જોઈ રહ્યા છો એ છે બિલી ગાડેશ્વર મહાદેવ।
તો આ જંગલની મધ્યે ચોટીલાથી મેં તમને વાત કરી એમ ચોટીલાથી 15-20 કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે આવેલું છે આ સ્થળ, જે ઓળખાય છે બિલીગાળેશ્વર મહાદેવ તરીકે. તો ચલો મહાદેવને આપણે પાણી ચડાવીએ, બિલીપત્ર ચડાવી અને મહાદેવના આશીર્વાદ લઈ લઈએ. તો દોસ્તો, આ હતી આપણી આજની અલગારી રખડપટ્ટી, જે આપણા મહાદેવના સાનિધ્યમાં પૂરી કરી છે. તો દોસ્તો, આ તો ફક્ત આજની રખડપટ્ટી પૂરી થઈ છે, બાકી આપણી રખડપટ્ટી તો હંમેશા ચાલુ રહેવાની છે. આપણે ફરી મળીશું કોઈક નવા સ્થળ સાથે, નવા જોશ સાથે, નવી ઉર્જા સાથે. તો નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી લો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો. ફરી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.